આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. વિકસિત ગુજરાતનો રોડમેપ વૈશ્વિક મંચ પર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા દાવોસ પહોંચ્યા. ગાંધીનગરના ખોરાજમાં ઓટોમોબાઈલ ક્રાંતિ. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ 35,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપશે નવો પ્લાન્ટ. સનાતન સંસ્કૃતિનો ઉદ્ઘોષ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આદિ શંકરાચાર્યની ગ્રંથાવલીના ગુજરાતી અનુવાદનું કર્યું લોકાર્પણ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બનાસ બાયો સીએનજી પ્લાન્ટનું કર્યું લોકાર્પણ. પ્રાકૃતિક ખેતી પર આપ્યો ભાર. મોઢેરા સૂર્ય મંદિરે કલાનો સંગમ. શાસ્ત્રીય નૃત્યના વિવિધ સ્વરૂપો સાથે 2 દિવસીય ઉત્તરાર મહોત્સવની ભવ્ય ઉજવણી. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન માટે અમદાવાદ એનઆઈડી દ્વારા તૈયાર કરવામાં આવી ઉત્તર પૂર્વની અષ્ટલક્ષ્મી થીમ આધારિત વિશેષ આમંત્રણ કીટ. અને થોલ સરોવર પર વિદેશી મહેમાનોનો કલરવ. છેલ્લા 2 દાયકામાં પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો. શ્રોતા મિત્રો, આ અઠવાડિયે ગુજરાત વૈશ્વિક સ્તરે છવાયેલું રહ્યું છે. રાજ્યના આર્થિક ઉત્થાન અને રોકાણની વાત કરીએ તો દાવોસથી લઈને ગાંધીનગર સુધી ગુજરાતે મક્કમ ડગ માંડ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિટ્ઝરલેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026ની પરિષદમાં ભાગ લઈ રહ્યું છે. એરપોર્ટ પરથી રવાના થતા પહેલા શ્રી સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિકસિત ગુજરાત 2047ના વિઝનને આ વૈશ્વિક પ્લેટફોર્મ પરથી દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવશે. આ પ્રવાસ ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે સ્થાપવામાં નિર્ણાયક સાબિત થશે. સાંભળીએ હર્ષ સંઘવીને. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગુજરાતની જે લેગેસી છે, ગુજરાતની જે ઓળખ છે, જે વર્ષોથી દુનિયાભરની કંપનીઓ માટે ઇન્વેસ્ટમેન્ટનું સૌથી મોટું પ્લેટફોર્મ જે છે તેને આ લેગેસીને આગળ વધારવા ગુજરાત સરકારના અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જે ઇન્ડસ્ટ્રીઝ પોલિસીઝ, જે સેમિકન્ડક્ટર હોય કે પછી લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ હોય કે પછી નવી ટેકનોલોજીના ટાઈપ હોય કે ડિફેન્સની વાત હોય, ઇલેક્ટ્રોનિક્સની વાત હોય, આ બધા જ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાત એ સૌથી પ્રિફર્ડ ડેસ્ટિનેશન તરીકે વર્ષોથી દુનિયાભરની અંદર ઓળખાય છે. અને આ જ ગુજરાતના યુવાનો માટે હજી વધુ નવી તકો કઈ રીતે મેળવી શકાય તે માટે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાતનું એક પ્રતિનિધિ મંડળ બનાવવામાં આવ્યું છે અને આ પ્રતિનિધિ મંડળ દાવોસ જઈ રહ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં જ ઔદ્યોગિક ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. ગાંધીનગરના ખોરજ ખાતે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા 35,000 કરોડ રૂપિયાના જંગી રોકાણ સાથે વાહનોના ઉત્પાદનનો એક વિશાળ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ અંગેના સમજૂતીપત્રોની આપ-લે કરવામાં આવી હતી. સાંભળીએ આ પ્રોજેક્ટની વિશેષતા અંગે એક ખાસ અહેવાલ. 1,750 એકરમાં ફેલાયેલા આ નવા પ્લાન્ટમાં 4 એકમ હશે, જેમાંથી દરેકની ક્ષમતા 2,50,000 કારની હશે. તેનાથી કુલ ઉત્પાદન દર વર્ષે 10 લાખ એકમ સુધી પહોંચશે. નાણાકીય વર્ષ 2029 પહેલા પ્લાન્ટનું ઉત્પાદન શરૂ કરવાનું કંપનીનું આયોજન છે. આ પરિયોજનાનું સ્વાગત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ સુવિધા દેશના સૌથી મોટા અને સૌથી પ્રતિસ્પર્ધી ઓટોમોબાઈલ ઉત્પાદન કોરિડોરને વધુ મજબૂત બનાવશે. આ પરિયોજનાથી આસપાસના વિસ્તારોમાં આનુષંગિક એકમ અને નાના મધ્યમ ઉદ્યોગોના વિકાસ દ્વારા 12,000થી વધુ લોકો માટે રોજગારીનું સર્જન થવાની અને અંદાજે 7,50,000 લોકો માટે રોજગારીની તકનું સર્જન થવાની અપેક્ષા છે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આધ્યાત્મિકતા અને ભારતની ઓળખના જતનની વાત કરીએ તો ગયા અઠવાડિયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આદિ શંકરાચાર્યની ગ્રંથાવલીનું ગુજરાતીમાં લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 15 ગ્રંથોના પ્રકાશિત આ સંપૂર્ણ કૃતિઓ વિશે બોલતા શ્રી શાહે જણાવ્યું હતું કે આદિ શંકરાચાર્યે 8મી સદીમાં સનાતન ધર્મનો ધ્વજ બધી દિશામાં લહેરાવી ભારતીય ઓળખને પુનઃસ્થાપિત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ ગ્રંથો ગુજરાતના યુવાનોના જીવન પર ઊંડી અસર છોડશે. આવો સાંભળીએ કેન્દ્રીય ગૃહમંત્રીના સંબોધનના મુખ્ય અંશ. मुझे विश्वास है कि आदि शंकर का ये ज्ञान का सागर
हमारे गुजराती युवाओं के लिए गोता लगाने के लिए आज से उपलब्ध है। इसका इनके जीवन पर और कामों पर दोनों पर निश्चित रूप से असर दिखेगा। और सनातन धर्म के लिए जो आशंकाएं निर्मित हुई थी, ढेर सारे कुरिवाज आ चुके थे उस वक्त, बौद्ध, जैन, कापालिक, तांत्रिक अनेक प्रकार के मत अस्तित्व में आ गए थे और एक पूरे भारत का मूल विचार धुंधला सा बना हुआ था। अगर आप स्तोत्र ग्रंथों को क्रमबद्ध रूप से अभ्यास करेंगे तो सारी आशंकाओं का निरसन आदि शंकर ने अपने एक ही जीवन में कर। ये बहुत बड़ी उपलब्धि है। जितने भी किंतु परंतु थे, इसके तर्कबद्ध जवाब आदि शंकर ने उपलब्ध कराए। और प्रकरण ग्रंथों में भी उपदेश शास्त्री, तत्वबोध, निर्वाण मंजरी, विवेक चूड़ामणि। मेरा युवाओं को आग्रह है कि अब गुजराती अनुवाद और भावानुवाद उपलब्ध है, विवेक चूड़ामणि जरूर जीवन में एक बार पढ़ना। ખેતી અને પર્યાવરણના સમન્વયનું એક શ્રેષ્ઠ ઉદાહરણ તાજેતરમાં બનાસકાંઠામાં જોવા મળ્યું છે, જ્યાં ગોબર ક્રાંતિનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડગામ તાલુકાના ભૂખલા ખાતે બનાસ ડેરી દ્વારા સ્થાપિત બનાસ બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી જ ધરતી અને આવનાર પેઢીના સ્વાસ્થ્ય માટે સાચી દિશા છે. બનાસ ડેરી અને સુઝુકી ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે બનેલો આ પ્લાન્ટ દરરોજ 1 લાખ કિલો છાણનું પ્રોસેસિંગ કરીને 1900 કિલો બાયો સીએનજી ઉત્પન્ન કરશે. આ ગેસ બજાર ભાવ કરતાં ₹2 સસ્તા દરે મળશે. આ ઉપરાંત પ્લાન્ટમાંથી તૈયાર થતું ભૂમિ અમૃત જૈવિક ખાતર જમીનની ઉત્પાદકતા વધારવામાં પણ મદદરૂપ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આને શ્વેત ક્રાંતિ બાદની ગોબર ક્રાંતિ ગણાવી હતી. સાંભળીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને. हम घरों में, गांव में देखते हैं, पूरे देश में एक जैसी परंपरा गांव में कि किसान पशु पालन करता है और प्रतिदिन अपने गोबर का एक ढेर गांव के चारों तरफ लगा देता है। इस पर्यावरण को खराब करने के लिए कहते हैं कार्बन डाइऑक्साइड गैस का बहुत बड़ा योगदान है। कार्बन डाइऑक्साइड खराब गैस मानी जाती है, लेकिन जो गोबर से मीथेन निकलती है वो कार्बन डाइऑक्साइड से 22 गुना खतरनाक है पर्यावरण के लिए। लेकिन बनास डेयरी ने ये बायो सीएनजी प्लांट बना करके 2 काम किए हैं। अब आपके गांव के चारों तरफ जो ढेर लगे रहते हैं गोबर के, वो बंद हो जाएंगे तो गांव में स्वच्छता आएगी। और ये पर्यावरण जिस हवा को लेकर के हम जीते हैं, भाइयों और बहनों, हम सब का जीवन शुद्ध हवा ऑक्सीजन से चलता है। अब ये गोबर के ढेर वहां न लग करके आपके उस गोबर को खरीदा जा रहा है और यहाँ जो गैस है उसकी मीथेन, उसको अलग करके हमारे वाहन उससे चलेंगे। ગુજરાતની કલા અને ડિઝાઇન ક્ષેત્રની ક્ષમતાએ રાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ગૌરવ અપાવ્યું છે. 77મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર એટ હોમ સમારોહની આમંત્રણ કીટ અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ વખતે ઉત્તર પૂર્વ ભારતના 8 રાજ્યો એટલે કે અષ્ટલક્ષ્મીની ભવ્ય હસ્તકળા અને સંસ્કૃતિને આ કીટમાં વણી લેવામાં આવી છે. 350 જેટલા કારીગરોએ કુદરતી કાચા માલના ઉપયોગથી 950 જેટલી કીટ તૈયાર કરી છે. આ અંગે વધુ વિગત આપી રહ્યા છે એનઆઈડી અમદાવાદના નિયામક ડોક્ટર અશોક મોંડલે. इस बार का थीम जो राष्ट्रपति भवन से हमें दिया गया था, इस बार के भारत के जो उत्तर पूर्व राज्य है, जो उत्तर पूर्व के 8 राज्य जिसको हम अष्टलक्ष्मी के नाम से भी जानते हैं, तो उसके ऊपर थीम है। और इस बार थोड़ा सा कठिन इसमें क्योंकि नॉर्थ ईस्ट में हर एक स्टेट को कोऑर्डिनेट करके वहाँ के जो इम्पोर्टेंट क्राफ्ट है उसमें से कुछ जीआई वाले हैं, कुछ ओडीओपी वाले हैं, कुछ ऐसे क्राफ्ट जो आदरणीय प्रधानमंत्री जी मन की बात में भी जिक्र किए थे, जैसे अरुणाचल प्रदेश का मोनपा हैंडमेड पेपर। तो इन सभी से कोऑर्डिनेशन करके हमने पहले इनिशियली थीम बनाया, फिर उस थीम का प्रोटोटाइप हुआ, फिर मल्टीपल राउंड हमारे राष्ट्रपति भवन के साथ मीटिंग हुई एंड देन दैट गेट अप्रूव।
બીજી તરફ શાસ્ત્રીય નૃત્યના વિવિધ સ્વરૂપો સાથે સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિર ખાતે 2 દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. 11મી સદીના આ સ્થાપત્યની પૃષ્ઠભૂમિમાં દેશના નામાંકિત કલાકારોએ શાસ્ત્રીય નૃત્ય રજૂ કરીને ગુરુ શિષ્ય પરંપરાની ભવ્યતાને દીપાવી હતી. આ અંગે પ્રસ્તુત છે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીનો વિશેષ અહેવાલ. વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરાના સૂર્ય મંદિરના પ્રાંગણમાં 2 દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ યોજાયો. શિલ્પ, સ્થાપત્ય, સંગીત અને નૃત્યનો અનોખો સંગમ રચાયો. આ મહોત્સવનો પ્રારંભ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે પ્રારંભ કરાયો હતો. મોઢેરાના સૂર્ય મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા 1992થી ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉત્સવના પ્રથમ દિવસે ખ્યાતનામ કલાકારોએ પોતાની કલા રજૂ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રથમ દિવસે મીનાક્ષી શ્રેયન દ્વારા ભરતનાટ્યમ, માયા કુલશ્રેષ્ઠા દ્વારા કથક અને બીના મહેતાએ કુચીપુડી નૃત્ય રજૂ કર્યું હતું. મહોત્સવમાં ભાગ લીધેલા કલાકારોમાં પુષ્પિતા મિશ્રાએ ઓડિસી નૃત્ય રજૂ કરી. તેમણે જણાવ્યું હતું કે नमस्कार, मैं पुष्पिता मिश्र, ओडिसी नृत्यांगना, उड़ीसा से आई हूँ. पहले मैंने खजुराहो और कोणार्क फेस्टिवल भी किया था, वो भी सूर्य मंदिर ही था, लेकिन इसकी जो है कलाकृति बहुत अलग है और बहुत सुंदर, बहुत भव्य है. और थैंक्स टू द फेस्टिवल ऑर्गेनाइजर बहुत से अच्छे कार्यक्रम देखने को मिलते हैं. ऑडियंस भी बहुत अच्छे हैं, पूरा लास्ट तक देखते हैं और एंजॉय करते हैं. और धन्यवाद देना चाहूँगी गुजरात गवर्नमेंट को, जिन्होंने मुझे यहाँ पे चांस दिया है परफॉर्म करने के लिए. બીજા દિવસે જિલ્લા પ્રભારી મંત્રી પ્રેમભાઈ માળીની ઉપસ્થિતિમાં મહોત્સવનું સમાપન થયું હતું. બીજા દિવસે ખુશ્બુ પંચાલ દ્વારા કથક, ડોક્ટર માધુરી મજમુદાર દ્વારા કુચીપુડી નૃત્યો રજૂ કરાયા હતા. કલાકારો દ્વારા રજૂ કરાયેલા વિવિધ કૃતિઓના ભરપૂર આનંદ લોકોએ માણ્યો હતો. સમાચાર દર્પણ માટે જયંતિ ચૌધરી, મહેસાણા. હવે વાત કરીએ પર્યાવરણ સંરક્ષણની એક અદ્ભુત સફળતાની, જે મહેસાણા અને અમદાવાદ જિલ્લાની સરહદે આવેલા થોળ પક્ષી અભયારણ્યમાં જોવા મળી રહી છે. સાઇબિરિયા અને હિમાલયની કાતિલ ઠંડીથી બચવા હજારો માઇલની યાત્રા કરીને આવતા વિદેશી પક્ષીઓ માટે થોળ માત્ર જળાશય નથી, પરંતુ એક સુરક્ષિત આશ્રયસ્થાન છે. છેલ્લા 2 દાયકામાં અહીં પક્ષીઓની સંખ્યા 18,000થી વધીને 55,000 સુધી પહોંચી છે, જે પર્યાવરણ સંરક્ષણની એક સફળ કહાની છે. હિમાચ્છાદિત પર્વતો પાર કરીને થોળના શાંત આંગણે ઉતરતા હજારો યાયાવર પક્ષીઓ કુદરતની અદ્ભુત કરામત સમાન છે. આશરે 700 જેટલા હેક્ટરમાં ફેલાયેલું આ સરોવર આજે ગ્રેલિક ગ્રુઝ અને બાર હેડેડ ગ્રુઝ સહિત 300થી વધુ પક્ષી પ્રજાતિઓનું આશ્રયસ્થાન બન્યું છે. વર્ષ 2021માં વૈશ્વિક રામસર સાઇટનો દરજ્જો મળ્યા બાદ થોળ સરોવર હવે વિશ્વભરના પક્ષી પ્રેમીઓ અને વન્યજીવન ફોટોગ્રાફર્સ માટે એક શાંત જીવન પાઠશાળા અને પવિત્ર સરનામું બની ચૂક્યો છે. શહેરના ઘોંઘાટથી દૂર થોળની શુદ્ધ હવા અને પક્ષીઓની પાંખોમાં ઝળહળતા રંગો મુલાકાતીઓને નવી ઉર્જાનો અહેસાસ કરાવે છે. પંખીડાઓનો આ મધુર કલરવ આપણને યાદ અપાવે છે કે ધરતીની સાચી સુંદરતા જીવન સૃષ્ટિના સહજીવનમાં અને સહઅસ્તિત્વમાં છુપાયેલી છે. આ વિદેશી મહેમાનોનું સ્વાગત અને સંરક્ષણ કરવું એ જ આપણી સાચી પરંપરા અને જવાબદારી છે. આ અંગે પ્રતિભાવ આપી રહ્યા છે પર્યાવરણ પ્રેમી અને વન્યજીવ ફોટોગ્રાફર હર્ષિલ ઠાકુર અને પક્ષી પ્રેમી નીતિશ નાયક. ऐसा लग रहा है कि जैसे हम इधर खुली हवा में प्योर ऑक्सीजन ले रहे हैं, जो हमको अहमदाबाद में नहीं मिल रहा है. और आज नहीं, मैं करीब 20 साल से इधर आता हूँ, 2006 से आ रहा हूँ रेगुलरली. और हर साइट पे मैं जाता हूँ जिधर बर्ड्स है. माइंडफुली हमारा जो बैटरी चार्ज होता है वो हो जाता है इधर आते हैं तो हम, जो आपको सिटी में नहीं मिलेगा. मैं यहाँ पे ये बर्ड्स वगैरह देखने के लिए आया हूँ. ये मेरी हॉबी है, बर्ड्स फोटोग्राफी, वाइल्ड लाइफ फोटोग्राफी. काफ़ी लोगों से सुना था कि यहाँ पे बर्ड्स, माइग्रेटिंग बर्ड्स आते हैं ये सीजन में. सो फर्स्ट टाइम मैं यहाँ पे विजिट कर रहा हूँ. તો શ્રોતા મિત્રો, આ સાથે સમાચાર દર્પણનો આ અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ.